કેવો છે લક્ષુ? જોરદાર છે પાણી. જોરદાર છે પાણી. તારે નાવા જવું છે? ના. કેમ? ડૂબી જાવ. ડૂબી જા. ખબર તો પડે છે હો. આજે અમારા ગામડામાં છેલ્લો દિવસ છે અને ભગવાન હજુ પોઢેલા છે જે આપણે સાંજે પોઢાડ્યા હતા. અને હવે આપણે જોઈએ કે આનુબેન શું કરી રહ્યા છે. આનુબેન રેડી થઈને ઊભા છે શાંતિથી. રેડી થઈ ગયા? પૂજા માટે તૈયાર? વેરી ગુડ. ચાલો હવે અમે આ બેન, હા જાઓ. આ બેન મોબાઈલની મરમ્મત કરી રહ્યા છે કારણ કે અહીંયા જાગતા આવે બધાને છે ને ચાર્જર જ યાદ આવે. આજે અમે ફરી પાછા સવારનો નાસ્તો લેવા માટે જઈ રહ્યા છીએ અને અમારા લક્ષુભાઈ પણ રેડી થઈને આવી ગયા છે. લક્ષુભાઈને એટલી મોજ પડે છે ને, ખરેખર એને ગામડામાં તો ખૂબ ગમે છે પણ અમને બહુ ન ગમે હો ભાઈ. આ છે અમારા સીતાપુરનો સોરો અને આ છે અમારું બસ સ્ટેશન. આ બજરંગદાસ બાપાની મઢુલી. હવે તમને તળાવ બતાવું છું જે અમારા ગામનો મિની ડેમ છે. આ પાનસડાનું નંદઘર. નંદ ઘેરે ગયા તો હોય જ તેમ. અને આ અમારું મેલડીમાનું મંદિર. મેલડીમાનું છે? હમણાં બેન આપણે જોયું આવડો નહીં? હા. આ તો હમણાં સારું થયું છે તાકે. ઓરું લીધું. હમણાં બે દિવસ છે. આ પાણી છે. ઓલ પા ગરબો મેકવા જાતા? હા. ઈ આઈ તો ઓરું છે. ઢાળ્યો આમ થઈને આમ હતો. હું તો બોલું પેલા બહુ ઢાળ હતો. ઓય ઉભી રે. અમારા ગામનું તળાવ સીતાપુર પાનસડાનું. તમને રામધરીનું તળાવ બહુ બતાવ્યું. હવે તમે જોવો સીતાપુર પાનસડાનું તળાવ. આ પાણી અત્યારે બંધ કરેલું છે, બાકી પાણી અહીંયાથી થઈને પેલે પાર જાય છે. અને અમારે લક્ષુભાઈને પાણી ભાળે એટલે નાવાનું મન થાય. જોઈ શકો છો તમે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. એકદમ જોરદાર ગામડાનો વ્યૂ છે. કોણે બનાવી? આ છે અમારું ઘર જ્યાં અમે બાળપણ વિતાવ્યું છે. અહીંયા આ રસોડું છે. અમારા બા અમને ચૂલે ભાખરી બનાવીને દેતા ને અમે રસોડામાં જ બેસીને ખાતા. ખૂબ મોજ કરી છે. અને આ છે અમારું મંદિર જે હજી એમ નામ છે. હનુમાન દાદા પણ છે, રાધા કૃષ્ણ પણ છે અને રામાપી પણ છે અને માતાજી છે. મારા બા તો જતા રહ્યા પણ અમારી યાદો અહીંયા જ છે હજુ. આ એક રૂમ છે અને આ બીજો રૂમ છે. ખૂબ મસ્તી કરી છે આ ઘરમાં. હવે આ ઘરનું રિનોવેશન ખૂબ જલ્દી કરશું તો એ પણ તમને બતાવીશ, પણ બહુ ટાઈમ લાગશે એને. અને અહીંયા જે હું ઊભી છું ને એ ટોયલેટ બાથરૂમ છે, એ પાકું છે. અને અત્યારે તો અહીંયા આ લીમડા ઊભા થઈ ગયા છે.
તમે જોઈ શકો છો. અહીંયા રમકડા પડ્યા છે જો. કાલે અહીંયા ફટાકડો આવ્યો ને તો થોડુંક સળગી ગયું હતું. જો અહીંયા ખાટલો છે તૂટી ગયેલો. અમારે બાની લીંબુડી વાવેલી હતી એટલે જીવતી રહી છે હવે, બાકી બધી બળી ગઈ છે. લીંબુ એમ નામ છે જો. અમારા બાની યાદી છે. ભગવાનને અભિષેક કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ધજાનું કામ ચાલી રહ્યું છે. બધી બહેનોને સોંપ્યું છે અને છોકરાઓ ધૂળ ભરે છે ગ્લાસમાં, અને એ ગ્લાસમાં અમારે ધજા મૂકવાની છે. આટલું સરસ કામ કરવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. અમારા કૃષ્ણા દીદી જો. ભગવાન રામ પરિવાર શ્રી પંચાયત રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતાનું સ્મરણ કરી આપો. નમો સમંતાય મનોરથા ભગવાનને પગે લાગો કે ભગવાન આજે તમે અમારા આંગણે રાતવાસો કર્યો તો આપના દર્શનથી અમારા મનોરથ પૂર્ણ થાય એવા દેવતાઓ અમને આશીર્વાદ અર્પણ કરો. ભગવાનની ઉપર વધાવી આપો. યાવત ભૂમંડલમ કરતે પ્રતિગૃહ્ય કામ સંદીપભાઈ ડામામાં દુકાના દાણા રાખો. પબ્બેર દાણા તમે એટલા વધાવો, 50 લગાવો. હરિ ઓમ રામાય નમઃ, રામભદ્રાય નમઃ, વિરતેજે નમઃ, રામ પરિવારાય નમઃ, ઓમ કાયે નમઃ, ઓમ લક્ષ્મે નમઃ, ઓમ દશ્મે નમઃ. એનાથી વધાવી આપો. ભગવંત રામ પરિવારાય નમઃ. તો પ્રતિષ્ઠિતા વરદા ફલદા ભવત. આત્મે નમઃ. દરેક જણ તમારું નામ બોલો, તમારા પિતાજીનું નામ બોલો, તમારી અટકનું નામ બોલો. બોલો મમ રામ મધ્યે રામ પરિવાર પંચાયત દેવતાનામ પુણ્યતા ફળ પ્રાપ્તિ. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાજા રામ, રઘુપતિ પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ. ચાલો આ બધા દાતન લ્યો, એક એક બધા લ્યો અને ભગવાનના શરીરને ફેરવો. આજે બધા બહેનો એક જ દાતન લેજો, અંગને ફેરવો. હા ફેરો ચાલો. હરિ ઓમ અંગે સેવા પ્રતિષ્ઠિતા. હવે સંદીપભાઈ તમે છે ને આવી રીતે બધા ભગવાન ઉપર માર્જન કરો. હરિ અંબા પવિત્રેશો પવિત્ર માતર પવિત્ર પિતાત્મનમ મૂર્તિ દેવતાનામ ભ્યો નમઃ. ઉત્તિષ્ઠ 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 દેવતા ભ્યો નમઃ. ભગવાનને પગે લાગો કે હનુમંત દેવતાય નમઃ. રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા ભ્યો નમઃ. મરુત સિદ્ધ પ્રિયાય નમઃ. ભગવાનની ચંપી કરો. આવી રીતે ભગવાનની ચંપી કરો બધા. હરિ અંબા પવિત્રો ભવંતિ માનમ યોગસ્તકર્મણે દેવે ભ્યો નમઃ. મૂર્તિમંત દેવતાનામ ભ્યો નમઃ. નમસ્કાર નમસ્કારોમિ. હવે એ બે હાથ તમારા માથા પર મૂકો. બોલો આશીષ મનોરથા સિદ્ધયે. એ ભગવાન તમારા અંગ આશીર્વાદ અમારા જીવનમાં તો એ મંગળ બને એવા પ્રભુ અમને આશીર્વાદ પ્રાપ્ત કરાવજો. અંગ બધા એક એક ઘરના નહીં લો, બધા બધા એક એક લેજો. અને જો મૂર્તિ ખંડિત ન થાય એનું ધ્યાન રાખજો. મૂર્તિ ખંડિત ન થાય હો દીકરા. ભરી લઈ લે મૂર્તિ. હવે મોટા વડીલો આવો ને તો હું છે 4-5 જણા ભેગા થઈ જાય. કાકા તું સંદીપભાઈ હાલો ફોટો લઈ લઈશું. દીકરીઓ ક્યાં છે? દીકરીઓ
આ જો ભગવાનને લગાવ્યા પછી સ્પ્રે વેસ્ટ ન થાય ને એના માટે એના કપડા પર લગાવે છે. પ્રસાદી રૂપે લગાવ્યું છે વેરી ગુડ. સમસ્ત યજમાના દેહ પવિત્રીકરણ ચાલો દરેક જણા 3 વખત મનમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમોચતે નમસ્તે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે વિષ્ણુ સદાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ યોગસ્થ કર્ણવતૈવ સર્વ વિષ્ણોમયં જગત નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયેન ચ મદભક્ત્યાયન્ત ગાયન્તે તત્ર સિદ્ધામિ નારદ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય सीताया पतये नमः. बोलो राजा रामचंद्र भगवान की जय. ओम महाविष्णु होत्राद्या विक्रम संवत 2082 नाम मासानाम उत्तम पवित्र मासे वैशाख मासे शुभे कृष्ण पक्षे આજે બીજને રવિવારના શુભ મંગલકારી દિને બ્રહ્માદિ કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય ચાલો દરેક જણા તમારું પોતપોતાનું વંદી નામ બોલી આપજો. યજમાન આત્મજ દરેક જણા તમારા પિતાજીનું નામ બોલી આપો. દરેક જણા તમારી પોતાની અટકનું નામ બોલી આપો. દરેકે બોલવાનું બોલો મમા મમા બોલો. અવાજ ઓછો નીકળે છે એટલા બધાનો અવાજ પછી મંદિરે પહોંચો. પરમાત્માને પ્રાર્થના કરો પ્રભુ મમે કે મારું જ નહીં મારા પરિવારનું નહીં મારા ગામનું કલ્યાણ થાય આવો સદભાવ લઈ આજે અમે એકત્ર બની બ્રાહ્મણોના માધ્યમ દ્વારા અમારા નગરના દેવતાઓની આજે અમે સ્નપન વિધિનો સંકલ્પ કરીએ છીએ. સકરોતિ કલ્પના સ સંકલ્પ. હે પરમાત્મા તમારા ચરણમાં જેવી કામના ભક્ત બની અને જે રજૂ કરે એ તમે પૂર્ણ કરો છો. આજે સંકલ્પથી અમારા કર્મનો આ સ્નપન વિધિનો તમે સ્વીકાર કરજો. જે મહામૂલ્ય અવસર અમને પ્રાપ્ત થયો છે પ્રભુ આ સ્નપન કર્મનો આ કર્મનું પુણ્ય ફળ અમને અમારા પરિવારજનોને પ્રાપ્ત કરાવજો. દરેક જણાએ બોલવાનું છે.
સંભળાય એમ બોલજો. બોલો મમા આત્મના શ્રુતિ પુરાણ વેદ શાસ્ત્ર કથિત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે મમ પાનસડા નગર જનાનામ કલ્યાણ અર્થે સમસ્ત પરિવારે સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ લાભ પ્રાપ્તિ અર્થે મમ ગ્રામ્ય દેવતા રામ પરિવાર શિવ પરિવાર કૃષ્ણ પરિવાર અસીમ કૃપા આશીર્વાદ પ્રાપ્તિ અર્થે ધન ધાન્ય સમૃદ્ધિ પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થે લાભાર્થ ક્ષેમાર્થ વિદ્યાર્થ સકલ મંગલ મનોકામના સિદ્ધિ અર્થે મમ પાનસડા ગ્રામ્ય દેવતા સ્નપન કર્મ સંકલ્પ અહમ કરીષ્યે ભગવાનના ચરણમાંથી આગળ પધરાવો. અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પરમાત્માની પ્રાર્થના કરજો દરેક જણા હૃદયથી. હે પ્રભુ, આજે ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય અમને અવસર પ્રાપ્ત થયો છે અમારા નગરના દેવતાઓનું આજે આ સ્નપન કર્મ કરવાનો. એક માતા પોતાના બાળકને સ્નાન કરાવે છે, જેની અંદર જેવો વાલ સમાયેલો છે સ્વીકાર કરજો. આજે વિવિધ પ્રકારના ઔષધો, મહામૂલ્ય દ્રવ્યો, આ બધી જ જડીબુટીઓ દ્વારા જે કાંઈ સ્નપન કર્મનું પુણ્યફળ શાસ્ત્રોમાં બતાવ્યું છે, હે પ્રભુ, હે પરમાત્મા, અમને અને અમારા પરિવારજનોને પ્રાપ્ત કરો. દ્વારિકા સ્નપન કર્મ પૂજનમ મહા. ભાઈ ઓલી પાણીની બોટલ આ બાજુ લઈ લેજો. અવાજ કાંઈ કરવા નથી, ભગવાનનું નામ લ્યો. હરે રામ 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 સીતા રામ હરે રામ રામ સીતા ચાલુ રાખો. ભગવાનનું નામ લો. હરે રામ 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 સીતા લાઈનમાં આવવાનું છે. એક પછી અહીંયાથી તમને જે કુવડી આપવામાં આવે ને, એ કુવડીથી બધા ભગવાન ઉપર છાટ કરવાની છે. બરાબર? ભૈયા વાળા છે. પહેલા તમે
ઓમ રામ રામાય ઓમ રામ રામાય ઓમ રામ રૂદ્રાય ઓમ રૂદ્રાય ઓમ રૂદ્રાય ઓમ રૂદ્રાય ઓમ રૂદ્રાય ઓમ રૂદ્રાય ઓમ નમો ભગવતે વાસુદેવાય भूल जाएंगे राम आएंगे वो मेरी धूप पीयूष दादा અહીંયા બાર અને 38 મિનિટે ભગવાનની જ મંદિર અંદર જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રાત્રે નિંદરા દિવસે રાત્રે નિંદરા દિવસે ક્યારે લેશું રામ નામ ક્યારે લેશું રામ નામ હાથથી કરશું ઘરના અવસર આવ્યો જાય છે રે પાડીને રામ રામ બોલજો રે यज मंगल भावानया मंगल हारे सुत सरथ हरे विहारे सर्व विघ्नेनः महाईखमोर जगो सदक्रतो કુળદેવી માતાજીનું નામ લઈને અગ્નિકુંડમાં શ્રીફળ હોમો. બોલો શ્રી કુળદેવી માધવી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ભજા ઉમાપતિ મહાદેવ કી જય સરસ. ચાલો બહેનોને જે સોપારીઓ આપી છે, સોપારી બાંધેલી છે, એ સોપારી ચૂંટણીના છેડામાંથી છોડો. ખોવાઈ ગયું હોય મળજો. ખોવાઈ ગયું